music. आज जन्मदिन है उसका जो शायद ना थैंक यू सो मच फॉर बीइंग इन माय लाइफ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે ગર્લ્સ બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। મિત્રો એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો તો તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। એના પહેલા સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે ચાણક્યનો પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ એપ્લિકેશનની ઇમ્પોર્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કહું છે, સૌથી પહેલા તો આપણે વિડિયોની અંદર જે પોસ્ટર બનાવ્યું એટલે કે ફોટો બનાવ્યો તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તો ઉપર જે પ્લસ નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા સમજાવવાનું છે અને અહીંથી તમે જોશો કે તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। તમને બતાવી દઉં બરાબર। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો તમારે જોશો આની અંદર તમને બધું મટીરીયલ જોવા મળી જશે। તો આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર છે એ કમ્પ્લીટ એલર્ટ એપ્લિકેશન અંદર આવી જશે। પછી તમારે શું કહું છે, સૌથી પહેલા તો તમે જેનો પણ વિડીયો બનાવતો એના ફોટા એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલા તમે જોશો આપણે અહીંયા આ જે PNG છે ઝાડવાળું જે ઝાડની ડાળી દેખાય છે એ PNG ને એડ કરી લઈશું। પછી તમારે મોટા ઓપ્શન આમ છે 3 સાઈઝ આમ છે અને સાઈઝ આપણે થોડીક વધારી અને પછી આ PNG ને આપણે ઉપર સાઈડ ખૂણામાં અહીંયા આ રીતે સેટ કરી લેવાનું છે બરાબર। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, PNG પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે ને એથી તમે જોશો કલર ડોટ્સમાં જવાનું છે અને આને લુમિનેસ કરી લેવાનું છે। પછી તમારે PNG પર ક્લિક કરી ઇફેક્ટ ડોટ્સ જવાનું છે ને એથી આપણે એર ઇફેક્ટ કરી લેવાનું છે। પછી તમારે જોશો માર્ક્સ ને કીવર્ડ ડોટ્સમાં જવાનું છે ને એથી આપણે જે વાઇબ વાળી પિક છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। તો આના પર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, એન્ડ્રોઇડ ડોટ્સમાં જવાનું છે ને એને આપણે ઓછું કરશું તો આ બાજુ ક્રોપ થાય છે। તો સ્ટાર્ટ ડોટ્સમાં જઈશું, સ્ટાર્ટને આપણે વધારે દઈશું એટલે ફોટો એક સાઈડથી જે PNG તો કટ થઈ ગયું છે બરાબર। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે ફરીથી પ્લસ શું કરવાનું છે, આ PNG સૌથી વધુ અહીંયા નીચે લઈ દઈશું। હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું છે તમારો જે પણ ફોટાને આપણે અહીંયા એડ કરી લઈશું। પછી તમારે મોટાના ઓપ્શન છે 3 સાઈઝ છે અને સાઈઝ આપણે થોડીક વધારી લઈશું। સાઈઝ વધારે પછી જે આપણો ફોટો છે ને તમે જોશો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે બરાબર। ફોટો સેટ કર્યા પછી તમારે સૌથી પહેલા અહીંયા એક લાઇટ વાળું PNG જોવા મળશે એનો આપણે બંધ ચાલુ કરી દેવાનું છે। અને હવે તમારો જે ફોટો છે ને તમે જો જે લાઇટ વાળું PNG છે એની ઉપર આપણે અહીંયા કમ્પ્લીટ સેટ કરવાનું છે બરાબર। તો સાઈઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો। પછી તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે, તમારો બીજો એક ફોટો હોય ફોટોને આપણે એડ કરી દઈશું। ફોટાને એડ કર્યા પછી મોટાના ઓપ્શન છો 3 સાઈઝ જઈ આની પર સાઈઝ આપણે વધારી લઈશું બરાબર। તો આ રીતે તમારા સાઈઝ તમે ફોટાની જેટલી વધારશો એટલે ફોટો તમારો સરસ લાગશે। તો આ રીતે આપણે સાઈઝ વધી ગઈ છે। તો ફરીથી આપણે ફોટો પર ક્લિક કરી નીચે ઇફેક્ટ ઓપ્શન છે એર પર ક્લિક કરી લેવાનું છે અને ફરીથી આપણે અહીંયા જો વાઇવાળી ઇફેક્ટ અત્યારે લીધી હતી ઇફેક્ટ આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। પછી તમારા એન્ડ્રોઇડ ઓપ્શનમાં જવાનું છે ને સૌથી વધુ એંગલ છે એંગલને 90 ડિગ્રી કરશું આ રીતે તમે જોઈ શકો છો। તો એંગલ છે ને આપણે કરી દઈશું 90 ડિગ્રી અને હવે આપણે એન્ડ્રોઇડ ઓપ્શનમાં તમે જોઈ શકો છો આ એન્ડ્રોઇડ ઓપ્શનમાં છે ને એનની છે આ રીતે ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી ક્રોપ થઈ જશે। અને હવે આપણે ફેધરમાં જે ફેધર છે ને આપણે અહીંથી કરી દઈશું 25 બરાબર। 25 કરશું તો નીચેથી ફોટો ઇરેઝ થઈ ગયો છે। ફરીથી આપણે એન્ડને ઓછું કરી અને આ રીતે ફોટો તમારે ઇરેઝ કરી લેવાનું છે। ફોટો ઇરેઝ કર્યા પછી ફોટા પર ક્લિક રાખી ફોટોને નીચે એડ કરવાનું છે અહીંયા બરાબર। આ રીતે એડ કરી દેવાનું છે। પછી તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવાનું છે ને અહીંયા તમારે કલર ડોટ્સમાં જઈને આને પણ લ્યુમિનેસ કરી લેશું એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ જશે બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી જે આપણે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે ને 3 ડોટની અંદર જઈને ઇફેક્ટને કોપી કરી લઈશું
અને જે પહેલાં આપણે મેન ફોટો એડ કર્યો ફોટા પર ક્લિક કરી ઇફેક્ટનું જવું છે 3 ડોટની અંદર જઈને પેસ્ટ કરી લેવું છે. પેસ્ટ કર્યા પછી ઇફેક્ટની સેટિંગમાં આવી જવું છે ને એન્ડ ઓપ્શન છે એની આડે વધારે દેવું છે ને ફોટો અહીંથી નીચેથી આપણે ઇરેઝ થયો તો વધારે એ કમ્પ્લીટ થઈ જશે. તો આડે તમારે કરી લેવું છે. હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આડે તમને કારતે પીએનજી જોવા મળશે તો પીએનજીને આપણે એડ કરી લઈશું. હવે તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન પર જવું છે ને એથી લાઇટર પર જઈ જે છેલ્લાનો લાઇનર ડોટ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈ કારતે આપણો પીએનજી છે તે કમ્પ્લીટ થઈ જશે. લાઇનર ડોટ નહીં અહીંયા તમારે કલર ડોટ કરી લેવું છે પરફેક્ટ થઈ જશે. હવે ત્યાં ફરીથી પીએનજી પર ક્લિક કરી મોટા ઓપ્શન જવું છે ત્રીજામાં સાઇઝ જઈ અને સાઇઝ આપણે વધારી લઈશું. પછી તમારે પીએનજી પર ક્લિક રાખી પીએનજીને નીચે અહીંયા સેટ કરવાનું છે ને હવે તમે જોઈ શકો છો આથી તમારે પીએનજીને કમ્પ્લીટ જે ફોટો છે એની ઉપર સેટ કરી લેવાનું છે. બરાબર મિત્રો, તો અહીંયા સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને પહેલા 2 આંકડા છે 22 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે તમારે શું કરવું છે ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા મેં તમને કારતે તમે શું કે ટેક્સ્ટ પીંજી બનાવેલ આપે છે તમે જોશો હેપી બર્થડે કિંજલ. બરાબર, આથી આપણે ટેક્સ્ટ પીંજી બનાવેલ છે. તો આજે તમારે જે પણ ગર્લ્સનો તમારે ફ્રેન્ડ હોય તો કોઈ પણ તમે વિડીયો બનાવતા હોય એનું નામ સાથે તમારે આ રીતે પીંજી બનાવો તો મેં તમને ઓલ મટીરિયલ અંદર છે તે આની પિક્સેલ એપની અંદરથી આપણે પીએલપી ફાઇલ આપેલ છે તો પીએલપી ફાઇલ તમે એડ કરી લેજો. અને તમને પીએલપી ફાઇલ એડ કરતા અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો અથવા તમે યુટ્યુબમાં સર્ચ કરીને પીએલપી ફાઇલ એડ કરતા શીખી શકો છો. બરાબર, તો આની પીએલપી ફાઇલ મેં તમને ઓલ મટીરિયલમાં આપેલ છે તમે ડાઉનલોડ કરીને પિક્સેલ એપની અંદર એડ કરી લેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં પીએનજી આપણે સેટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પીએનજી જેટલા પણ એડ કરવાના હતા બધા પીએનજી એડ થઈ ગયા છે ને આપણો ફોટો છે એ પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ઉપર સેવ ઓપ્શન પર ક્લિક કરી પીએનજી ઓપ્શન પર ક્લિક કરવાનું છે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા જોશો થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો થોડીક રાહ જોઈ લો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો ફોટો થઈ ગયો છે. તો હવે તમારે સેવ ઓપ્શન પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવું છે. ક્લોઝ કર્યા પછી તમારે શું કરવું છે અહીંથી બહાર નીકળી જઈશું ને હવે આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જઈશું. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમે સૌથી પહેલાં તો આ એરો પર ક્લિક કરશો એ 10.18 સેકન્ડે તમને ડબલ બીટ માર્ક જોવા મળશે. તો ત્યાં જવું છે પ્લસ સાઇન પર ક્લિક કરી મિરર્સ જવું છે અને આપણે અત્યારે એલાઇટમેન્ટની અંદર ફોટો બનાવ્યો ફોટોને એડ કરી લઈશું. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટાને અહીંયા નીચે સેટ કરી લેવું છે અને હવે આપણે જે ફોટાની લાઈન છે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લઈશું. બરાબર, આ રીતે થઈ ગયું છે. હવે તમે આગળ ડેમો વિડીયોમાં જોયું છે કે સ્ટાર્ટિંગમાં સોંગ્સ આવતી તો સોંગ્સ લાવવા માટે તમારે શું કરવું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. અહીંયા નીચે તમને 2 લેયર જોવા મળશે સોંગ્સ અને ઇમોજી વાળી. બરાબર, તો એ બંનેના આઈટમ બંધ છે તો એને ચાલુ કરશો એટલે ઇમોજી અને અહીંયા શું આપણે એનિમેશન સાથે સોંગ છે તે કમ્પ્લીટ લખીને આવી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે. બરાબર મિત્રો, સોંગ્સ લાગી ગઈ છે તો હવે આપણે જઈશું ડબલ બીટ માર્ક. તો ડબલ બીટ માર્કે આવશો તો તમને કંઈક આધાર ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીંયા સૌથી પહેલાં ડબલ બીટ માર્કે આવશો એ તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે અને એ તમને 2 સેકન્ડ એક વિડીયો જોવા મળશે તો વિડીયોને આપણે એડ કરી લેવું છે. વિડીયોને એડ કર્યા પછી તમારે શું કરવું છે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે. પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટર છે અને સ્ક્રીન કરી લેવું છે. સ્ક્રીન કર્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે એડ પર ક્લિક કરી લેવું છે અને ઉપર સર્ચના ઓપ્શનમાં જઈ અહીંયાથી તમારે સર્ચ કરી લેવાનું છે ફેડ. બરાબર, તો ફેડ સર્ચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આજે તમને ફેડવાળી ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી જે ઇન છે એને 50 સુધી 0 કરી દઈશું અને આઉટ છે ને 0.30 કરી લેવું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી તમે જોશો તમારી ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ આ રીતે લાગી જશે. આપણે કંઈક આ રીતે રાખી અને એક્સ્ટ્રા કટ કરી દઈશું. પછી આપણે ઇફેક્ટ છે ને અહીંયા આ રીતે સેટ કરી લેવું છે. આ રીતે સેટ કર્યા પછી તમે જો ઇફેક્ટ તમારી છે તે ત્યાં આટલા સુધી તમારે રાખી લેવું છે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે થઈ જશે. આ રીતે ઇફેક્ટ થઈ ગઈ છે તો આની અંદર હવે કલર લગાવવાનું છે. તો કલર લગાવવા માટે આપણે પીએનજી છે સોરી મિત્રો વિડીયો છે એના પર ક્લિક કરી ઇફેક્ટ જશું ને એડ પર ક્લિક કરી લેવું છે. પછી તમારે કલરને લાઇટવાળા ઓપ્શન આવી જશે ને એથી તમારે વોટ કલરવાળી ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી જે ઇફેક્ટ છે એની અંદર આવી જશું અને અહીંયાથી તમે આ જોશો એ તમને બ્લેક લાઇન જોવા મળશે ને આપણે અહીંયા બ્લુ કલર છે એ બાજુ ખેંચી લેવાનું છે. એ તમારે જે પણ લેયરનો કલર રાખવો હોય જે વિડીયો છે એનો એ બાજુ તમે અહીંયા સેટ કરી શકો છો. અને અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે ટીન અને કલર. તો બંનેને તમારે એક જ કલરમાં સેટ કરવાનું છે એટલે તમારો કલર છે તે કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા બ્લુ કલરમાં આપણે સેટ કર્યું છે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. તો હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી પ્લસ સાઇન પર ક્લિક કરીને કોપી કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે આગળ તમને બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે પ્લસ સાઇન પર ક્લિક અને પેસ્ટ કરી દેવાનું છે. અહીંયા પણ લેયર આવી જશે. તો આ રીતે તમારે જેટલા પણ બીટમાર્ક છે ત્યાં તમારા લેયરને છે ત્યારથી તમારે પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, તો અહીંયા તમે
જોઈ શકો છો. તમે જોઈ શકો છો તો આ રીતે તમારે પેસ્ટ કરી દેવાનું છે અને એક્સ્ટ્રા જે વધે એને કટ કરી દઈશું. અહીંયા તમને હું સૌથી પહેલાં તો પ્લે કરીને બતાવી દઉં. જોઈ શકો છો આ રીતે આપણે ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 33 તો નોટે કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી રહ્યા હશે. તો પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે નીચે જો રેટિંગવાળી એક લેયર મળશે, એનો વિડીયો બંધ છે તો એને ચાલુ કરશો એટલે જે રેટિંગવાળી જે સિમ્પલવાળી ઇફેક્ટ હતી એ પણ લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાના પછી જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.